માણાવદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા। નીચાણવાળા વિસ્તારમાંથી નાના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસની ટીમે નાના બાળકનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। માણાવદરમાં એક નાનું બાળક જળભરાવમાં ફસાયો હતો અને તે બાળકને અત્યારે પોલીસની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો છે। માણાવદરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા માણાવદરમાં નીચાણવાળા વિસ્તારમાં બાળકનું રેસ્ક્યુ કરાયું છે। વધુ વિગતો સાથે માણાવદરના પીએસઆઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સર, અત્યારે જે બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે શું છે કરંટ અપડેટ? આજે માણાવદર તાલુકામાં સવારે ખૂબ જ ભારે વરસાદ પડવાથી મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ જ્યાં જ્યાં જરૂર પડે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય ત્યાંથી તમામને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપેલ હોય એ અન્વયે આજે ખારા વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાંથી એક 7 દિવસના બાળકને અને એની માતાને તરત જ પોલીસ અને આજુબાજુના માણસોને સાથે મદદ માટે લઈને તાત્કાલિક સ્થળે પહોંચીને તેમને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી ચેતકભાઈ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જેમ પીએસઆઈએ પણ જણાવ્યું કે 7 દિવસનું આ બાળક જેને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે બાળક અને તેની માતાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। માણાવદરના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। માણાવદરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા બાળકનું રેસ્ક્યુ કરાયું।